કેમ છો બધા? આપણે આજે કાચી કેરી ને ટમેટાની સ્પેશિયલ ચટણી બનાવવાના છીએ. તેના માટે કાચી કેરી જે લેવાની છે ને તોતા કેરી લેવાની છે. એની છાલ કાઢી અને ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે. અને 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, એના પર ઝીણા કટકા કરી લેવાના છે. મરચાં છે અને નીચે થોડોક લીમડો છે. હવે આપણે આ ચટણી બનાવશું એવી રીતે કે તમે કદાચ શાકની પણ જરૂર ન પડે. તમે પરાઠા, થેપલા સાથે અથવા તમે કોઈ પણ સાથે તમે લઈ શકો એવી સરસ ચટણી બનવાની છે. હવે આપણે એને વઘાર કરશું. હવે અહીં એક પેનમાં થોડુંક તેલ લેશું. ઓછા તેલમાં ચટણી બનાવશું, જેથી આપણને ચટણી ખાવાની પણ મજા આવે. ઘણી વખત ચટણી જ્યારે આવી રીતે સબ્જીના બદલામાં આપણે જો બનાવવા ઈચ્છતા હોય તો ઘણી વખત બહુ બધા તેલ નાખી દેતા. તેલનું પ્રમાણ ઓછું જ રાખવાનું. એટલે એક જે ચમચો હોય ને એમાંથી અડધો ચમચો આપણે તેલ લીધું છે. હવે એની અંદર આપણે જીરું નાખી દઈશું. થોડું જીરુંને સરસ ક્રેકર થાય એટલે આપણે એની અંદર મરચાં અને લીમડો બે નાખશું. બરાબર છે? અને સરસ આપણે હલાવશું. હવે એની અંદર કાચી કેરી અને ટમેટાં બે નાખશું. હવે બને ત્યાં સુધી કાચી કેરી અને ટમેટાના બહુ જ નાના કટકા કરજો, જેથી જલ્દી ચડી જાય એટલા માટે. હવે એની અંદર મીઠું નાખશું અને આને સરસ હલાવી અને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને થોડીક વાર કૂક થવા દઈશું, જ્યાં સુધી ટમેટાં અને કાચી કેરી સરસ ચડી ન જાય, એટલે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. જો વચ્ચે આવી રીતે ખોલીને જોઈ લેવાનું અને હલાવતા રહેવાનું. એકદમ સરસ ગળવા માંડ્યું છે. બસ 1-2 મિનિટમાં આપણું થઈ જશે. હવે આ ચટણી બહુ જ વર્સટાઇલ છે. એક તો સ્ટફિંગવાળા પરોઠા સાથે, કુલચા સાથે, અથવા તમે એઝ અ સાલસા તરીકે પણ યુઝ કરી શકશો. જ્યારે તમને ફાઇનલ રિઝલ્ટ ચટણીનું આપણે બતાવીશ ને ત્યારે પણ, અથવા કાંઈ પણ સબ્જી ન મળે, સપોઝ ઉનાળામાં ચોમાસામાં શાકભાજી મેળવવાનું બહુ તકલીફ હોય, ખરાબ આવતું હોય, તો એ ટાઈમે મોંઘું મળતું હોય, એ ટાઈમે તમે આ ચટણી તમારી પાસે હોય ને તો તમને કોઈ પણ શાકની ગરજ સરશે. બસ હવે 1 જ મિનિટ માટે આપણે સરસ થવા દેશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું. ચટણી સરસ થઈ ગઈ છે. મેઇન જોવાનું કે આ કાચી કેરી હોય ને, જો સરસ કટકા થાય છે કાચી કેરીના આવી રીતે, એટલે કાચી કેરી ચડી જાય ને એટલે ટમેટાં તો એકદમ ચડી ગયા હોય. હવે આને ગેસ બંધ કરી અને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. અને હજી આમાં બીજી ઘણી વસ્તુ આવવાની છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. હવે આપણી ચટણી છે ને એ ઠંડી થઈ ગઈ છે અને મિક્સિંગમાં બાઉલમાં આપણે તમારે ચટણી બધી લઈ લેવાની છે. આનાથી વધારે ક્વોન્ટિટીમાં તમારે બનાવવી હોય તો બનાવીને તમે રાખી શકો. હવે એની અંદર થોડોક આવી રીતે કોથમીર નાખશું, સાથે લાલ મરચું પાવડર, તમને કેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અને થોડુંક, બહુ ઝાઝું નહીં પણ આપણે મીઠું તો નાખેલું છે એટલે ધ્યાનથી સંભાળીને નાખવું, થોડુંક આપણે બ્લેક સોલ્ટ નાખશું. અને હવે તમારે ગ્રાઇન્ડ કરવાનું છે. હવે 2 વસ્તુ થઈ શકે, અથવા તમને બહુ જો સ્મૂથ તમને ચટણી ગમતી હોય અને અથવા ક્રન્ચી ચટણી જરાક રફ ગમતી હોય તે પ્રમાણે તમે ગ્રાઇન્ડ કરી શકો, પણ વગર પાણીએ ગ્રાઇન્ડ કરવાની છે. તો આપણી ચટણી જો સરસ ગ્રાઇન્ડ થઈ ચૂકી છે અને તમને એટલી ખાવાની મજા આવશે. હવે આ ચટણી છે ને ખાટી હોય છે, આમાં ભૂલે ચૂકેથી શુગર ન નાખતા. અને બીજું કે તમારે ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે જો બહુ તમને તકલીફ પડતી હોય તો 1 થી 2 ચમચી પાણી માપીને નાખજો, એનાથી વધારે ન નાખતા, નહીંતર એકદમ લિક્વિડ ચટણી થઈ જશે. તો આ તમે એઝ અ સાલસા તરીકે સાઈડમાં શાકની જેમ, અથવા કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠા સાથે, કુલચા સાથે, બધા સાથે સર્વ કરી શકો. તૈયાર છે તમારે ટમેટા કાચી કેરીની ચટણી. એકવાર જરૂર ટ્રાય કરજો. ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.